નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ટીવાય બીએ મુખ્ય ગુજરાતીમાં આપણે પેપર નંબર 13 ભણીએ છીએ અને પેપર નંબર 13 અંતર્ગત આપણે સાહિત્યના સિદ્ધાંતો ભણવાના છે. હવે સાહિત્યના સિદ્ધાંતનું જે આપણું આ પેપર છે એમાં આપણે 5મા યુનિટમાં કેટલીક મહત્ત્વની પારિભાષિક સંજ્ઞાઓ છે, જેમાં કેટલીક સંજ્ઞાઓ જે છે એ પ્રયુક્તિ તરીકે પ્રસિદ્ધ છે અને કેટલીક સંજ્ઞાઓ જે છે એ સાહિત્યના જે સ્વરૂપો છે અથવા તો કાવ્ય જે છે એનું મહત્ત્વના એના ઘટકો તરીકે પણ એ પ્રસિદ્ધ છે. તો આજે આપણે એવી જ પ્રયુક્તિ તરીકે પ્રસિદ્ધ છે તે પ્રતીકની વાત કરવા જઈ રહ્યા છીએ. આની પહેલાં આપણે કલ્પનની વાત કરી અને અહીં કલ્પન પછી જ્યારે આપણે પ્રતીકની વાત કરવા જઈએ તો એ એક યોગ્ય અર્થમાં આપણે પ્રતીકને સમજી શકીએ, કારણ કે જો તમે કલ્પનને સમજી શકો તો પછી તમે પ્રતીકને વધારે સારી રીતે સમજી શકો, કારણ કે પ્રતીક જે છે એ કલ્પનનું વિકસિત સ્વરૂપ જ છે. મૂળભૂત રીતે પ્રતીક જે છે એક કલ્પન છે, બરાબર. પણ અહીં આપણે વ્યવસ્થિત રીતે એની સંજ્ઞાથી જ આપણે આ જે પ્રયુક્તિ છે અથવા તો આ જે પ્રતીકનો વિચાર જે છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો પ્રતીક માટે અંગ્રેજી સંજ્ઞા જે છે એ સિમ્બોલ છે અને મૂળભૂત એના માટેનો જે શબ્દ છે એ સિમ્બોલા છે અને એના પરથી આ શબ્દ જે છે સિમ્બોલ એ સિદ્ધ થયેલો છે. અને ગુજરાતીમાં પણ પ્રતીક મૂળ શબ્દ જે છે એ સંસ્કૃત શબ્દ છે અને એ શબ્દ જે છે એ પુલ્લિંગ અને નપુંસકલિંગ બંને રીતે પ્રયોજાય છે અને એની સાથે જે નામ અને વિશેષણ તરીકે જ પ્રયોજાય છે, પણ આપણે અહીં ખાસ કરીને નામ તરીકે અહીં આપણે પ્રયોજવાનું છે. એટલે પ્રતીકનો સાદો અર્થ જે છે એ ચિહ્ન અથવા તો સંકેત થાય છે. અને પ્રતીકની વ્યાખ્યા જે છે તમને ઘણી બધી ડિક્શનરીમાં તમને મળશે, જેમ કે અહીં એવી જ વ્યાખ્યા જે છે ડિક્શનરીમાંથી લીધેલી એ મેં સ્લાઇડમાં મૂકી છે, તમે સ્ક્રીન પર જોઈ શકો છો. વ્યાખ્યા જે છે પ્રતીકની આ પ્રમાણે છે કે પ્રસ્તુત દ્વારા અપ્રસ્તુતનું સૂચન એટલે પ્રતીક. બરાબર. આપણે કલ્પનની વ્યાખ્યા શું હતું તમે યાદ કરો. અમૂર્તનું મૂર્તિકરણ એટલે કલ્પન, જેને કોઈ સ્વરૂપ નથી, જેને કોઈ આકાર નથી, એને કલ્પન જે છે એને મૂર્ત કરે છે અને ચોક્કસ એના દ્વારા એને આકાર મળે છે. ને શરૂઆતમાં જ આપણે પ્રતીકની વાત કરી ત્યારે આપણે કહ્યું કે પ્રતીક જે છે એ કલ્પનનું વિકસિત સ્વરૂપ છે. પ્રતીક એ મૂળભૂત રીતે એક કલ્પન જ છે, પછી કેટલીક પ્રતીક તરીકે ની એની વિશેષતા છે એ એની સાથે સિદ્ધ થતાં એ પ્રતીક બને છે. તો પ્રતીકની વ્યાખ્યા જે છે બહુ જ સરળ આમ જુઓ તો વ્યાખ્યા છે કે પ્રસ્તુત દ્વારા અપ્રસ્તુતનું સૂચન એટલે પ્રતીક. કે જે ડિક્શનરીમાં જે શબ્દનો મિનિંગ આપેલો છે એના કરતાં કોઈ શબ્દ જે છે એ બીજો અર્થ આપે ત્યારે એ પ્રતીક બને છે. પણ આ વ્યાખ્યા પણ આમ જુઓ તો પૂરતી નથી પ્રતીકની વિશેષતા પ્રમાણે, કારણ કે માત્ર એ અપ્રસ્તુત સૂચન જ પ્રતીકમાં પ્રતીક માટેની એક લાક્ષણિકતા નથી અથવા પ્રતીક માટે આવશ્યક નથી. કે એક કરતાં વધારે અર્થ એ જ શબ્દ દ્વારા જ્યારે જે તે શબ્દ આપે છે ત્યારે એનું પ્રતીક તરીકે સિદ્ધ થવાનું કહેવાય છે. એટલે આ રીતે કે માત્ર અપ્રસ્તુત સૂચન નહીં અથવા તો અપ્રસ્તુત અર્થ નહીં, પણ એવા અનેક અપ્રસ્તુત અર્થો એ પ્રતીક દ્વારા આપણને પ્રાપ્ત થાય છે, ત્યારે જ એ પ્રતીક તરીકે સિદ્ધ બને છે. હવે આગળ આપણે જોશું. હવે તમે આને થોડુંક આપણે એને વિશ્લેષણ કરીએ આ વ્યાખ્યાનું. એટલે શબ્દ પોતાનો વાચ્ય અર્થ જે છે, તમે અભિધા લક્ષણા અને વ્યંજના ભણી ગયા છો અને અભિધા
માં વાચ્ય અર્થ કે જે તે શબ્દનો જે ડિક્શનરી મિનિંગ છે ને મૂળભૂત અર્થ અથવા તો વાચ્ય અર્થ કહેવાય. એટલે શબ્દ પોતાનો વાચ્ય અર્થ વ્યક્ત કરી ચૂક્યા પછી જ્યારે પ્રતીયમાન અર્થ, ધ્વનિમાં વ્યંજનામાં પ્રતીયમાન અર્થ જે છે એનું મહત્ત્વ છે. એટલે આમ પ્રતીક જે છે એ વ્યંજના શક્તિ સાથે ઘણો બધો નિકટ બેસે છે, બરાબર. એટલે એનો વાચ્ય અર્થ વ્યક્ત કરી ચૂક્યા પછી જ્યારે પ્રતીયમાન અર્થ વ્યક્ત કરે છે ત્યારે એ પ્રતીક બને છે. આ બરાબર તમે યાદ રાખી લેજો કે અહીં પ્રતીકમાં વાચ્ય અર્થ મહત્ત્વનો નથી, પણ શું મહત્ત્વનું છે? પ્રતીયમાન અર્થ. અને એ પણ એક અર્થ નહીં, પણ અનેક અર્થ એના પ્રતીયમાન અર્થ આપણને એ પ્રતીક દ્વારા પ્રાપ્ત થાય છે. અનેક પ્રતીયમાન અર્થો એવું પણ આપણે કહી શકીએ. હવે અહીં આપણે કેટલીક માંડીને ભૂમિકા રૂપે વાત કરીએ તો કે આપણે સામાન્ય વ્યવહારમાં પણ પ્રતીકનો પ્રયોગ કરતા હોઈએ છીએ, અને એટલા માટે અહીં મુદ્દો છે વ્યવહારમાં પ્રયોજાતા પ્રતીકો. તો વ્યવહારમાં પણ માણસ જે છે અનેક પ્રતીકોનો ઉપયોગ કરે છે, અને એટલા માટે એવું કહેવાયું છે અંગ્રેજીમાં કે મેન ઇઝ અ સિમ્બોલ યુઝિંગ એનિમલ, કે માણસ જે છે પ્રતીકનો ઉપયોગ કરનારું પ્રાણી છે. હવે પ્રતીક જે છે આમ અનેક પ્રકારના છે, એ તમે એના પછી ની સ્લાઇડમાં જોઈ શકો છો. જેમ કે આપણે વ્યવહારમાં આ પ્રકારના પ્રતીકો અથવા તો સંકેત, જેને આપણે સાદી ભાષામાં કહીએ, કારણ કે પ્રતીકનો જે સમાનાર્થી જે છે એનો અર્થ થાય સંકેત, બરાબર. તો મોં પર આંગળી મૂકી ચૂપ રહેવાનો સંકેત, આ પણ એક જાતનું પ્રતીક જ છે, બરાબર. આપણે શું કરીએ છીએ? માત્ર મોં પર આંગળી મૂકી દઈએ એટલે સામેવાળા સમજી જાય કે આપણે શું કહેવામાં આવે છે, ચૂપ રહેવામાં આવે છે. તો આ એક પ્રકારનો ચૂપ રહેવા માટેનો સંકેત છે, અને એને શું કહેવાય? પ્રતીક. પણ આ વ્યવહારની પરિભાષામાં, ના કે સાહિત્યિક પરિભાષામાં, બરાબર. પછી ટ્રાફિક માટેના સિગ્નલો છે, આ પણ કોઈક ને કોઈક રીતે ટ્રાફિક માટેના જુદા જુદા સંકેતો છે, એના પ્રતીકો છે. જેમ કે લાલ, પીળી, લીલી લાઇટ, બરાબર. આ ટ્રાફિક દરેકનો જુદો અર્થ છે. પછી પરિવહનના જુદા જુદા સંકેતો, તમે રોડ પર જ્યારે વાહન ચલાવો છો ત્યારે તમે જુઓ છો કે કોઈક જગ્યાએ તીર મારેલું હોય, કોઈક જગ્યાએ તીરમાં વળાંક દર્શાવેલા હોય, કોઈક જગ્યાએ બોર્ડ પર પેલા દફતર ટીંગાડીને જતો છોકરો હોય. એટલે આ પ્રકારના જુદા જુદા સંકેતો છે, અને આ બધું પ્રતિકાત્મક છે. એટલે આપણે વ્યવહારમાં આવા અનેક પ્રતીકોનો પ્રયોગ કરતા હોઈએ છીએ. પછી કાળી પટ્ટી જે છે શોક માટેનું પ્રતીક છે. પછી ઉપવાસ, કોઈને આપણે ભેટ આપીએ છીએ, સોગાદ આપીએ છીએ, આ બધા કેવા પ્રતીકો છે? આ બધા વ્યવહારિક પ્રતીકો છે, જેને આપણે વ્યવહારમાં પ્રયોજીએ છીએ. હવે આપણે એના પછીના સ્તર પર જોઈએ તો કેટલાક પ્રતીકો એવા છે કે જે કુદરતી છે, કેટલાક ધાર્મિક છે, કેટલાક સામાજિક છે, કેટલાક સાંસ્કૃતિક છે, કેટલાક પૌરાણિક છે. આ બધા જ પ્રતીકો ક્યાંક ને ક્યાંક પ્રયોજાય છે એના પોતાના સ્તર પર. એટલે હવે પહેલાં આપણે કુદરતી, ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક અને પૌરાણિક પ્રતીકોની વાત કરીએ તો કુદરતના તત્વોમાં જેમ કે ચંદ્ર છે, સૂરજ છે, પછી સાગર છે, ધરતી છે, બરાબર. આ બધા જ કોઈક ને કોઈક રીતે પોતાના કરતાં એક જુદો મિનિંગ આપે છે, જુદો અર્થ આપે છે. જેમ કે ચંદ્ર જે છે એ શીતળતાનું પ્રતીક છે, સૌમ્યતાનું પ્રતીક છે. સૂરજ જે છે એ તેજ, પ્રકાશ, શક્તિ, ઉર્જાનું પ્રતીક છે. પછી ધરતી જે છે, પૃથ્વી જે છે એ ક્ષમા અને સહનશીલતાનું પ્રતીક છે. તો પછી સમુદ્ર જે છે વિશાળતા, ઊંડાણનું પ્રતીક છે. કબૂતર જે છે એ શાંતિનું પ્રતીક છે. પછી દીવો જે છે માંગલ્યનું પ્રતીક છે. એવી રીતે તુલસીનો છોડ જે છે એ પણ આ રીતે એક માંગલ્યના પ્રતીક તરીકે અથવા તો ધાર્મિક પ્રતીક તરીકે પ્રસિદ્ધ છે. ત્યારબાદ મૂર્તિ પૂજા છે, લિંગ પૂજા છે, જનોઈ છે, ક્રોસ છે. આ જુદા જુદા આપણે જે તિલકો કરીએ છીએ, બરાબર. સ્વામિનારાયણનું અલગ એ તિલક છે, વગેરે ધાર્મિક પ્રતીકો છે. તો આ જે છે તમે રોજબરોજના વ્યવહારમાં તમે ક્યાંક ને ક્યાંક એનો પ્રયોગ કરો છો, અને કેટલીક વાર અને તમે જુઓ પણ છો. ત્યારબાદ
મંગળસૂત્ર, ચાંદલો, તુલસી ક્યારો, દીવો વગેરે જે છે સાંસ્કૃતિક પ્રતીકો છે. તો પૌરાણિક પ્રતીકોની વાત કરીએ તો રાજા હરિશ્ચંદ્ર છે, કર્ણ છે, કૃષ્ણ, રાધા, એકલવ્ય વગેરે પૌરાણિક પાત્રો જે છે એ આ રીતે પૌરાણિક પ્રતીક સંદર્ભે પ્રયોજાતા હોય છે. આ જે પ્રતીકો છે જે ધાર્મિક છે, કુદરતી છે, સામાજિક છે અથવા તો પૌરાણિક છે, આ બધા કેવા પ્રતીકો છે? રૂઢ પ્રતીકો છે. એને ક્યાંક ને ક્યાંક આપણે જાણીએ છીએ. જ્યારે સાહિત્યકાર જે પ્રતીકો પ્રયોજે છે એ આવા રૂઢ પ્રતીકો નથી હોતા, પરંતુ એ અરૂઢ પ્રતીકો હોય છે. સાહિત્ય સર્જક જે છે એને આ પ્રકારના જે પ્રતીકો છે જેની સાથે કોઈ કુદરતી અર્થ જોડાયેલો છે, જેની સાથે ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક, પૌરાણિક એના કરતાં પણ એને એક જુદો અર્થ આપે છે અને ત્યારે જ એ પ્રતીક તરીકે સિદ્ધ થાય છે. હવે આપણે મૂળભૂત મુદ્દા પર આવીએ, કારણ કે આપણે પ્રતીકની વાત જે છે એ સાહિત્ય સંદર્ભે, કાવ્ય સંદર્ભે કરવાની છે. તો આપણે બધા જ જાણીએ છીએ કે સાહિત્યનું ઉપાદાન જે છે, સાહિત્યનું માધ્યમ જે છે એ શબ્દ છે અને શબ્દ જે છે એ સ્વયં ભાષામાં પ્રતીક છે, અથવા તો એમ કહીએ ભાષાની પરિભાષામાં તો સંકેત છે. તમે ભાષા વિજ્ઞાનમાં પણ ભણી ગયા છો કે જે ભાષા જે છે આવા કેટલાક સંકેતોની બનેલી છે. એટલે આમ જુઓ તો સાહિત્યનો શબ્દ જે છે એ સ્વયં ભાષામાં પ્રતીક છે અને એટલા માટે તમે ભાષાની વ્યાખ્યા પણ લખી હશે કે લેંગ્વેજ ઇઝ અ સિસ્ટમ ઓફ આર્બિટરી વોકલ સિમ્બોલ. જો એમાં પણ સિમ્બોલ શબ્દ આવે છે કે એવા બધા સંકેતોની બનેલી છે. જે સંકેતો કેવા છે? યાદૃચ્છિક સંકેતો છે, ઈચ્છા પ્રમાણે પ્રયોજાતા સંકેતો છે. પરંતુ સાહિત્ય સંદર્ભે જ્યારે આપણે પ્રતીકની વિચારણા કરવામાં આવે છે ત્યારે તેના વ્યવહારુ અર્થનો ત્યાગ કરી જુદો અર્થ, કોઈ નવીન અર્થ પ્રાપ્ત કરે ત્યારે જ એ પ્રતીક બને છે. આ તમારા મનમાં બહુ જ સ્પષ્ટ કરી લેજો કે સાહિત્યમાં પ્રતીક ક્યારે સિદ્ધ થાય કે જ્યારે એના વ્યવહારુ અર્થ કરતાં એ જુદો કોઈ નવો અર્થ આપે ત્યારે જ એ પ્રતીક બને છે. અને એમાં પણ શરત છે કે માત્ર એક અર્થને પ્રતીક ત્યારે સિદ્ધ થાય કે જ્યારે એ અનેક અર્થ આપી શકે. બરાબર. હવે આપણે પેલા સામાન્યથી આપણે વિશેષ અર્થમાં આગળ વધીશું. તો ઉદાહરણ તરીકે સોનચંપો એક ફૂલનું નામ છે, તમને બધાને ખબર છે. પરંતુ બાલ મુકુંદ દવેના ગીતમાં એ મૃત્યુ પામેલ પુત્રનું પ્રતીક બને છે. જુઓ, ત્યારે આપણે એવું લાગે કે અહીં પ્રતીક છે, પણ તમે આગળ જોશો કે અહીં પણ એ પ્રતીક નથી, એ સામાન્ય અર્થમાં પ્રતીક છે. જે આપણે સાહિત્ય સંદર્ભે પ્રતીક જોવાનું છે એના માટેની શરત શું છે તમે યાદ રાખજો કે એ એક અર્થમાં સીમિત ન થાય, પરંતુ એમાંથી અનેક અર્થ આપણને પ્રાપ્ત થાય ત્યારે જ એ પ્રતીક બને. બરાબર. તો અહીં સામાન્ય સ્તરે જે પ્રતીકનો અર્થ છે એમાં બાલ મુકુંદ દવેના ગીતમાં એ મૃત્યુ પામેલ પુત્રનું પ્રતીક બને છે. સાહિત્ય કૃતિઓમાં પ્રતીક એક વિરલ ઘટના છે. શિથિલ રીતે ઘણી જગ્યાએ રૂપક ગ્રંથિ, પ્રતિરૂપ વગેરે અર્થમાં પ્રતીક સંજ્ઞા જે છે આપણે સાહિત્યમાં પ્રયોજાતી રહે છે અને એના કારણે આ બધા ગૂંચવાળાઓ અથવા તો આ બધી ગૂંચ સર્જાય છે. જેમ કે મળેલા જીવમાં આવતો ચકડોળ જે છે એ નાયક નાયિકાના ચિત્ત પ્રવાહનું પ્રતીક છે. પછી ચીનુ મોદીનું કાવ્ય જે છે, ચીનુ મોદીનો જે લીલા નાગ છે એમાં ભળભળતી વાસનાનું પ્રતીક છે આ લીલા નાગ. પછી રાધેશ્યામ શર્માની લઘુ નવલ જે છે ફેરો, એમાં ભવના ફેરાનું આ પ્રતીક છે. અને ત્યારબાદ જે છે આપણે વાત કરવાની જે છે કે કાવ્યકૃતિમાં પ્રતીક જે છે કેવી રીતે સિદ્ધ થાય. બરાબર. હવે એનો આપણે મૂળભૂત રીતે કાવ્યકૃતિ સંદર્ભે જ આપણે પ્રતીકનો વિચાર કરવા તરફ જઈ રહ્યા છે. એટલે અત્યાર સુધી પ્રતીક સંજ્ઞા જે છે સાહિત્યમાં પણ સામાન્ય અર્થમાં પ્રયોજાતી રહી છે અને એની આપણે વાત કરી. પણ હવે પ્રતીક જે છે એ પોતાના મૂળભૂત અર્થમાં ક્યારે સિદ્ધ થાય છે એની આપણે વાત કરીએ. તો પ્રતીક જે છે એ મૂળભૂત રીતે શું છે? એક કલ્પન છે અને એટલે
કલ્પન તેની વિશિષ્ટ ઉપસ્થિતિ સંદર્ભને કારણે કાવ્યમાં પ્રતીક બને છે. જુઓ હવે શરત શું છે કલ્પનના પ્રતીક બનવાની, તો એની એક વિશિષ્ટ ઉપસ્થિતિ, એની પોતાની આઈડેન્ટિટી હોવી જોઈએ. અને બીજું એ કે એના સંદર્ભને કારણે એ કાવ્યમાં પ્રતીક બને છે. વિશિષ્ટ ઉપસ્થિતિ એટલે એનું અલગ સ્વતંત્ર અસ્તિત્વ, એનું આઈડેન્ટિટી ત્યાં સિદ્ધ થવી જોઈએ, એનું સ્વતંત્ર અસ્તિત્વ ત્યાં સિદ્ધ થવું જોઈએ. અને વિશિષ્ટ સંદર્ભ એટલે શું, તો કાવ્ય સમગ્ર, બરાબર. પછી કાવ્યનો સમગ્ર પરિવેશ, પ્રસ્તુત કલ્પનનો કાવ્યના અનેક કલ્પનો તેમજ બધા જ જેના ઘટકાંશો છે તેની સાથેનો એનો સંબંધ, આ છે વિશિષ્ટ સંદર્ભ. એટલે અહીં બંને સંજ્ઞા સમજાવેલી છે કે વિશિષ્ટ ઉપસ્થિતિ એટલે શું અને વિશિષ્ટ સંદર્ભ એટલે શું. તો સંદર્ભ એટલે કે કાવ્યનો સમગ્ર પરિવેશ, પ્રસ્તુત કલ્પનનો કાવ્યના અન્ય જે કલ્પનો છે તેમજ એના કાવ્યના જે સર્વ ઘટકાંશો છે તેની સાથેનો એનો સંબંધ. અને આ જો સિદ્ધ થાય વિશિષ્ટ ઉપસ્થિતિ અને વિશિષ્ટ સંદર્ભ, તો જ એ કાવ્યમાં પ્રતીક બની શકે. કારણ કે કાવ્યની સાવયવ એટલે એની સમગ્ર એકતા જે છે, સાવયવ એકતામાંથી પ્રતીકના અનેકવિધ અર્થની પ્રતીતિ થાય છે. જુઓ અનેકવિધ અર્થ એટલે પહેલાં પણ આપણે આ વાત જે છે એનો આપણે ત્યાં એક શરત રૂપે સ્વીકાર કર્યો હતો કે માત્ર એક અર્થ નહીં, પ્રતીયમાન એક અર્થ નહીં પણ અનેકવિધ અર્થ જ્યારે એ આપે ત્યારે જ એ પ્રતીક બને છે. એટલે કાવ્યની જે સાવયવ એકતામાંથી એની ઓર્ગેનિક યુનિટી જે છે, બરાબર, એની સાવયવ એકતામાંથી પ્રતીકના અનેકવિધ અર્થની પ્રતીતિ થાય છે ત્યારે જ એ પ્રતીક તરીકે સિદ્ધ થાય છે. આ પ્રતીકની મહત્વની લાક્ષણિકતા છે. જો તમે એ યાદ રાખશો તો તમે કાયમ માટે પ્રતીક સંદર્ભે સ્પષ્ટ થઈ જશો. હવે સુરેશ જોશીએ પ્રતીક જે છે એ કેવી રીતે સામાન્ય સંદર્ભે પ્રયોજાય છે, જે છે કે પ્રતિરૂપ તરીકે, રૂપક તરીકે, એની સ્પષ્ટતા કરેલી જ છે. અને એ કેવી રીતે આ બધાથી જુદો પડે છે એની પણ વાત કરેલી છે. એટલે આ રીતે વિશિષ્ટ સંદર્ભ અને વિશિષ્ટ ઉપસ્થિતિ હોય ત્યારે જ એ પ્રતીક તરીકે સિદ્ધ થાય છે. જુઓ આ જે છે કે સુરેશ જોશીના શબ્દોમાં કહીએ તો પ્રતીક રચનામાં એવો સંકેત વિસ્તાર થાય છે કે ભાવકો જે છે એ નિરંકુશ નહીં એવો યદચ્છા વિહાર કરી શકીએ. એટલે એક બાજુ એ તમને નિરંકુશ થવા ન દે, બરાબર, કે ગમે તે મિનિંગ આપણે લઈ શકીએ, પણ છતાં પણ આપણે એવો અવકાશ આપવામાં આવે કે આપણે યદચ્છા વિહાર કરી શકીએ, આપણી ઈચ્છા પ્રમાણેનો વિહાર કરી શકીએ. પણ શરત શું કે એમાં નિરંકુશ નથી થવાનું, બરાબર, એક અંકુશ છે અને એટલામાં જ આપણે એ પ્રમાણે વિહાર કરવાનો છે. એટલે આ રીતે એવો સંકેતનો વિસ્તાર પ્રતીકમાં છે. હવે કલ્પનનું આ રીતે પ્રતીક કક્ષાએ પહોંચવું, આમ જો તો પહેલાં પણ વાત કરીએ, એક બહુ વિરલ ઘટના છે. જેમ કે વ્રજલાલ દવેનું એક કાવ્ય છે કે જેમાં વાસ્તવમાં પ્રતીક સિદ્ધ થયું છે, કે એવું કાવ્ય છે કુંડાની માટી, જેમાં સાચા અર્થમાં પ્રતીક સિદ્ધ થયેલું જોવા મળે છે. અને એની પહેલાં ઘણીવાર આપણે ઉદાહરણો પણ તમે જોયા હશે કે મીરાબાઈનું કાવ્ય છે કે બહુ જ પ્રસિદ્ધ છે આ કાવ્ય પંક્તિ અથવા તો એનું પદ કે જૂનું તો થયું રે દેવળ, જૂનું તો થયું મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું. આમાં સહજ રીતે દેવળ જે છે એ શરીર માટેનું પ્રતીક અને હંસલો જે છે આત્મા માટેનું પ્રતીક તરીકે ઘટાડવામાં આવે છે. પણ વાસ્તવમાં એ પ્રતીક નથી, પરંતુ એ માત્ર રૂપક અથવા તો જેને કહે ને કે પ્રતિરૂપ માત્ર છે. એ સાહિત્યિક અથવા તો કાવ્યકૃતિમાં જે પ્રતીક હોય છે એ નથી. એટલે આ રીતે ઘણીવાર
જે રૂપક હોય અથવા તો પ્રતિરૂપ હોય એને પણ પ્રતીક તરીકે સાહિત્યમાં ઘટાવાતું હોય છે. હવે અહીં જે આપણે ઉદાહરણ આપ્યું કે વ્રજલાલ દવેનું કાવ્ય જે છે કુંડાની માટી, એમાં સાચા અર્થમાં પ્રતીક જોવા મળે છે. આમ જુઓ તો કાવ્ય જે છે બહુ જ સામાન્ય છે અથવા તો સરળ છે, પણ એમાં જે રીતે અંતની જે પંક્તિ છે કે મારું જ બીજું રૂપ તે મુજને જ કાં બાંધી રહ્યું, આ જે પંક્તિ છે જે સમગ્ર કાવ્યમાં એક વળાંક લાવવાનું કામ કરે છે અથવા તો ચોટનું સર્જન કરે છે અથવા ચોટ આપવાનું કામ કરે છે. અને એ કાવ્ય કૃતિમાં જે કુંડાની માટી એને શીર્ષક પ્રાપ્ત થયું છે, એમાંથી આપણે માત્ર માટીની વેદનાને પામતા નથી, પણ આ અંતિમ પંક્તિ જે છે આમ સમગ્ર કાવ્યમાં એનો ભૂતકાળ કેવો હતો અને પછી એ વર્તમાન સ્થિતિમાં કેવી છે, અને એના માટે એ કોઈ છોડ કે પુષ્પોને દોષ નથી આપતી, એનો સ્વીકાર કરે છે. પણ એને ફરિયાદ ક્યાં છે? એને ફરિયાદ ત્યારે છે, અંતિમ એ પંક્તિ છે કે મારું જ બીજું રૂપ તે મુજને જ કાં બાંધી રહ્યું. એવો પ્રશ્ન જે છે એ કાવ્યમાં પ્રતીક નિર્માણ માટેની શક્યતા ઊભી કરે છે. ત્યારે અહીં એવા અનેક અર્થ સંદર્ભો માટેનો અવકાશ ઊભો થાય છે, જેમ કે માટીના માનવી એવો અર્થ જ્યારે આપણે ઘટાવીએ ત્યારે એવા અર્થ સંસ્કારથી મનુષ્યનું સૂચન કરે છે અને આપણને એક નવો અર્થ સંકેત સમજાય છે કે સમાજનો જે પક્વ વર્ગ છે અથવા ઉચ્ચ વર્ગના જે આર્થિક રીતે સંપન્ન શક્તિશાળી મનુષ્યનો વર્ગ જે છે એ આ રીતે નબળા વર્ગના મનુષ્યો ને જકડી રાખે છે અથવા તો એને એનું શોષણ કરે છે વગેરે જેવા અર્થ સંદર્ભોને અવકાશ આપે છે. તો બીજા પણ અનેક અર્થો જે છે એમાંથી પ્રાપ્ત થાય છે કે જેમ કે માનવીના મનમાં રહેલી સાત્વિક વૃત્તિને બીજી જે એના જ મનમાં રહેલી જે દુર્વૃત્તિઓ છે એ દબાવી દે છે, એને શોષી રહે છે અથવા તો એ મુક્ત રહી શકતી નથી. જેમ કુંડાની માટી જે છે કુંડામાં બંધાયેલી છે, કારણ કે કુંડું જે છે એ પણ માટીનું પક્વ રૂપ છે, એ પણ માટીમાંથી જ બનેલું છે. એટલે અંતિમ પંક્તિ જે છે કે મારું જ બીજું રૂપ તે મુજને જ કાં બાંધી રહ્યું. એટલે આ પ્રશ્ન જે છે એ સમગ્ર માનવજાત સંદર્ભે જાણે કે પૂછાયેલો છે એના, અને એ માનવ જાત સિવાયના પણ અનેક અર્થો આપણને આપે છે. જેમ કે બીજા અર્થ છે કે આપણા કુટુંબીજનોમાં જ એક જ કુટુંબના જે લોકો છે પોતાના સ્વજનોને સ્વાર્થ અથવા તો અહંકારથી પ્રેરાઈને પીડા આપવાનું કામ કરે છે, દુઃખી કરે છે અથવા તો ત્રાસ આપે છે અને તેમના જીવનનો આનંદ હરી લે છે. એટલે કાવ્યનો વ્યંગ્યાર્થ જે છે કે જે પોષતું તે મારતું એવો દિશે ક્રમ કુદરતી એવા કોઈ અર્થાંતર ન્યાસી વિધાનમાં આમ જુઓ તો આ કાવ્ય જે છે એ પુરાઈ નથી રહેતું અને એના કરતાં પણ વધારે અર્થ આપણને અહીંથી પ્રાપ્ત થાય છે કે એટલે હજુ પણ વધુ અર્થઘટનો અહીંથી થઈ શકે. એટલે જેવી ભાવકની સજ્જતા અને એની તત્પરતા એના પર પ્રતીકના અર્થ જે છે એ આધાર રાખે છે. એટલે આ રીતે પ્રતીકની મહત્ત્વની વિશેષતા જે છે એની અનેકાર્થતામાં છે. હવે અહીં આપણે પ્રતીકનો મુદ્દો જે છે એ પૂરો કરીએ છીએ. અસ્તુ.